છોટાઉદેપુરમાં વિધર્મી યુવાનના ત્રાસથી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે। ચારે બાજુ વિધર્મીઓને લઈને રોષ ફાટી નીકળ્યો છે, ત્યારે આ મુદ્દે હવે રાજનીતિ તેજ થઈ ગઈ છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ આ મુદ્દે જંપ લાવ્યું। ફાયર બ્રાન્ડ નેતા મનસુખ વસાવાએ લવ જેહાદને લઈને પ્રહાર કર્યા। મનસુખ વસાવાએ પ્રહાર કરતા કહ્યું કે કેટલીક વિધર્મી ગેંગનું વિદેશી ફંડથી નેટવર્ક ચાલે છે। માત્ર ગુજરાત નહીં, સમગ્ર દેશમાં નેટવર્ક ચાલે છે। આ ગેંગ દેશને તોડવાના પ્રયાસ કરી રહ્યું છે। આ લોકો કોલેજની યુવતીઓને ફસાવે છે, દરરોજ અપડાઉન કરતી યુવતીઓને ફસાવે છે। પરિણીત હોવા છતાં હિન્દુ યુવતી સાથે લગ્ન કરે છે, હિન્દુ યુવતીઓને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવે છે। હિન્દુ સમાજની યુવતીઓ કે બહેનોને મુસ્લિમ સમાજના આવા નોટેરિયસ એક પ્રકારનો આખી એ ટોળકી હોય છે, એ કોઈને કોઈ રીતે એનો ભોગ બનાવતા હોય, એને સકંજામાં લેતા હોય છે અને આ રીતના કોઈને કોઈ રીતના એમની સાથે શારીરિક સંબંધો બાંધે છે અને એનું જીવન બરબાદ કરે છે। તો આવાથી બચવા માટે લોકો એક સ્વયંભૂ જાગૃત બને, માતા પિતા જાગૃત બને, સમાજના લોકો જાગૃત બને અને યુવતીઓ પણ આનાથી સાવધાન રહે, એના માટે મેં આજે અપીલ પણ કરી છે। અને આ ફક્ત આપણા નસવાડી કે ભરૂચ જિલ્લા પાવાગઢ પૂરતો આ ઘટનાઓ નથી, આખા ગુજરાતના આખા દેશની અંદર આ પ્રકારની ઘટનાઓ, ખાસ કરીને ગરીબ પરિવારની મહિલાઓ સાથે આ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે અને એના પાછળ ચોક્કસ એક નેટવર્ક કામ કરતું હોય છે। બધા મુસલમાન ખરાબ નથી હોતા, બધા મુસલમાનોની માનસિકતા આવી હોતી નથી, પરંતુ કેટલાક વિદેશી તાકાતના કારણે, વિદેશી પરિબળોના સારથી, વિદેશી ફંડથી જે દેશને તોડવાના કેટલાક લોકો પ્રયત્નો કરી રહ્યા છે, હિન્દુ સમાજને તોડવાના પ્રયત્નો કરી રહ્યા છે। આવા વિદેશી ફંડથી કેટલાક આ દેશની અંદર મુસલમાનોને એક ચોક્કસ આખા દેશની અંદર નેટવર્ક આનું કામ કરી રહ્યો છે ને આ જરૂરિયાત વાળી બહેનો છે, મહિલાઓ છે, એને ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ કોઈ આવી કોઈ અલગ અલગ પ્રકારની બીમારીવાળું બહેનોને એ પોતાના કબજામાં લેતા હોય, સંકંજામાં લેતા હોય છે અને ક્યાંક ક્યાંક ટ્રાવેલની અંદર કોઈ એક સ્થળથી બીજા સ્થળ પર અપડાઉન કરતી કોલેજની છોકરી હોય અથવા તો કોઈ નોકરી કરનારી મહિલાઓ હોય કે દૈનિક અપડાઉન કરનારી જે બહેનો છે કે દીકરીઓ છે, એનો આ લોકો, આવી બહેનોને એ લોકો શિકાર કરતા હોય છે ને એમની મજબૂરીનો લાભ લઈ અને આ રીતના એમની સાથે ખોટા શારીરિક સંબંધો બાંધે છે અને ક્યાંક તો પછી બે બે ત્રણ ત્રણ બૈરા હોય છતાં પણ હિન્દુ યુવતી સાથે કે મહિલાઓ સાથે આ લોકો લગ્ન કરી લેતા હોય છે અને આખું જીવન બરબાદ કરી નાખતા હોય છે, કાં તો મુસ્લિમ ધર્મ પણ અંગીકાર કરાવે છે। એવા અનેક પ્રકારના દાખલા છે। તો આને રોકવા માટે અમે નક્કી કર્યું છે કે આવનારા દિવસોમાં અમે શરૂઆત કરીશું ભરૂચ જિલ્લામાંથી, છોટાઉદેપુરમાંથી, આખા બધા જ ટ્રાઇબલ એરિયામાંથી, મધ્યપ્રદેશ, રાજસ્થાનના પણ ઘણા બધા અમારા આગેવાનો આના માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે ને આવનારા દિવસોમાં મુસ્લિમ સમાજની સાથે એમને કોઈ વાંધો નથી, પણ આજે હિન્દુ સમાજની બેન દીકરીઓને આ રીતના કોઈને કોઈ રીતે એમની માયાજાળમાં ફસાવે છે, એનું જીવન બરબાદ કરે છે, એવા લોકોની સામે અમે લડવાના છે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આવા ષડયંત્ર કાર્યને અમે એમનું યોગ્ય સ્થાન એમને દેખાડીશું।